જાણીતા લેખક જય વસાવડાની ઓડિયો ક્લિપ થોડા દિવસો પૂર્વે વાયરલ થઈ હતી અને 2 દિવસ પહેલાં પાટીદાર નેતા જિગીશા પટેલ અને બન્ની ગજેરા એ બંનેની પણ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ બંને ઓડિયો ક્લિપ વાયરલ થયા પછી અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. આ બંને ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં કોને રસ હતો અને કેમ આ વાયરલ થઈ છે તે વિશે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે ચર્ચા કરીશું અને સમજીશું આખો મુદ્દો શું છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. પ્રશાંતભાઈ, કેમેરા સામેની એક લડાઈ થાય છે આપણા ત્યાં અને એક બંધ બારણે લડાઈ થાય છે, તો એમાં અત્યારે થોડા દિવસ પહેલાં જય વસાવડાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી ને અત્યારે જે છે એ જિગીશાની અને બન્ની ગજેરા એ બંનેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. તો આ બધામાં આ ઓડિયો ક્લિપ વાયરલ થાય છે તો આમને બદનામ કરવામાં કોને રસ છે? પહેલાં તો કિરણ એ સમજી લઈએ, આ બે ઘટનાઓ અલગ છે. જય વસાવડા એક કોલમિસ્ટ તરીકે બહુ મોટું નામ છે. લોકો એમને મોટિવેશનલ સ્પીકર તરીકે પણ ઓળખે છે. એટલે આપણે પહેલાં જય વસાવડા વિશે વાત કરીએ. જ્યારે આપણી પાસે 3 કે 4 દિવસ પહેલાં આ જય વસાવડા નો ઓડિયો આવ્યો, એટલે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને આપણી પાસે આવ્યો, ત્યારે આપણે આ વિશે સામૂહિક ચર્ચા કરી હતી કે આપણે જય વસાવડા સામેનો જય વસાવડાનો જે ઓડિયો આવ્યો છે એ સ્ટોરી રૂપે ચલાવવો જોઈએ કે નહીં. પણ આપણો સામૂહિક નિર્ણય એવો હતો કે જય વસાવડા અને એમના કોઈ મિત્ર વચ્ચે થયેલા વ્યક્તિગત સંવાદો છે. હા, એક્ઝેક્ટલી બરાબર છે. અને એ વ્યક્તિગત સંવાદ હોય તો આપણે એની સ્ટોરી ન કરવી જોઈએ એવું એક સ્ટેન્ડ લઈને આપણે ત્યારે સ્ટોરી નહોતી કરી. પણ હવે જે નવો એક ઓડિયો વાયરલ થયો છે, એ ઓડિયો છે જિગીશા પટેલ, જે મોટું નામ છે પાટીદાર નેતા તરીકે, અને ખાસ કરી એ અનામત આંદોલનથી લઈને, જે આપણે પાટીદાર આંદોલન હતું ત્યારથી લઈને હમણાં સુધી એમની ભૂમિકા બહુ મહત્ત્વની રહી છે. અને ખાસ કરી છેલ્લે એ આક્રમક રીતે જયરાજસિંહ જાડેજા સામે મેદાનમાં આવ્યા રાજકુમાર જાટના મૃત્યુને લઈને. અને એમનો આરોપ એવો છે કે ગોંડલની અંદર કાયદા અને વ્યવસ્થાનું શાસન નથી, જયરાજસિંહ જાડેજા જ સરકાર અને પોલીસ ત્યાં ચલાવે છે, એના કારણે વધારે ચર્ચામાં આવ્યા. તો હવે જિગીશા પટેલ અને બન્ની ગજેરા યુટ્યુબર છે, એ ઘણા બધા વિડીયો કરે છે અને એને સામે પણ ઘણા બધા આરોપ લાગ્યા હતા દલિત વિશે બોલવા વિશે, પાટીદાર વિશે બોલવા અંગે. અને પછી એ જેલમાં જાય છે, અત્યારે જેલમાં છે, એમની સામે ફરિયાદ થઈ એના કારણે. એ બંને વચ્ચે, એટલે જિગીશા પટેલ અને બન્ની ગજેરા વચ્ચેનો એક ઓડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. આપણે આપણા દર્શકોને એ સ્પષ્ટ કરી દેવું છે કે જય વસાવડાનો ઓડિયો હોય કે જિગીશા પટેલ અને બન્ની ગજેરાનો ઓડિયો હોય, આ બંને ઓડિયો સાચા છે એવું નવજીવન ન્યૂઝ કહેતું નથી. એ સ્પષ્ટ અમે એનું સમર્થન કરતા નથી, એની પુષ્ટિ કરતા નથી, પણ એ વિશે ચર્ચા કરવી અનિવાર્ય છે એટલે એની ચર્ચા કરીએ છીએ. તો મને એવું લાગે છે કે કિરણ, ઘણા બધા દર્શકો એ કદાચ જય વસાવડાવાળો ઓડિયો નહીં સાંભળ્યો હોય તો આપણે આખો ઓડિયો નથી સંભળાવતા, આપણે એનો એક ટુકડો સંભળાવી દઈએ છીએ. અને આ પછી એમ કે લોકો એવું કહે છે ને કે ભાઈ આ તમે તો કઈ લખતા નથી, આપણે લખ્યું હોય છે, આપણે વચ્ચે ટેક્સ ઉપર લેખ લખ્યો હતો ને સરકારની વિરુદ્ધમાં જેમ, પણ મોદીને ટાર્ગેટ કરીને આપણે નથી લખતા એમ બીજાની જેમ. એટલો જ ફરક હોય છે. બાકી આપણે આ ઢોર વિશે ને આ વિશે તો પોસ્ટ હોય છે ને આપણે. એ તો મોદી જોતો એ છે તો એને મને આ કાર્ડ મોકલેલું હતું નર્મદાના પ્રોગ્રામ. વીવીઆઈપી કાર્ડ હતું, સિલ્વર પાસ. સિલ્વર પાસ એટલે ઓલી પહેલી લાઈનમાં બેવાનું. એટલે આપણે તો બધું લખતા જ હોય છે. તો ભાઈ ટેક્સ ઉપર આટલો બધો આંકડો લેખ લખ્યો હતો ફોરેન હતો ત્યારે, તો આ મન કી બાતમાં મારે જ બોલાવ્યો હતો ને. એટલે બુક લોન્ચિંગના પ્રોગ્રામમાં હું જ ગયો હતો ને ત્યાં ગણપતિ યુનિવર્સિટીમાં. હા, ખબર. એટલે આપણે કઈ આલોચના કરીએ એમાં કઈ મોદી પર ઓલો એમ કઈ ખબર નહીં, પણ આપણને કઈ નથી ઓલો લેતો એમ. આપણી આલોચના સાંભળી લેતો હોય છે એમ. નહીં આપણે તો હિન્દુત્વના મુદ્દે કેટલું બધું લખ્યું છે આકરું. તો મોદી તો હિન્દુત્વવાદી છે જ નહીં ને, ઓલો તોગડીઓ તો એમ જ છે જ ને, હિન્દુત્વવાદી છે.
તો આ છે જય વસાવડાએ એવું કહ્યું કે નરેન્દ્ર મોદી એ હિન્દુ તરફી નથી એ વિશે જે વાત કરે છે, આ એનો ઓડિયો છે. અને બીજો એક ઓડિયોનો નાનકડો ટુકડો આપણે હમણાં સંભળાવ્યો, કારણ કે આ ઓડિયોની એક સ્ટોરી આપણે કરી ચૂક્યા છીએ. તો એક નાનકડો ઓડિયો જિગીશા પટેલ અને બન્ની ગજેરા વચ્ચે જે સંવાદ થયા એનો એક નાનકડો પીસ પણ તમે સાંભળી લો. રૂબરૂ નો જતો તું એમ નહીં, ઈ તો મને એને એના કામે બોલાવ્યો હતા. જયેશભાઈ વિરુદ્ધ ઓલા નરેશભાઈ વિરુદ્ધ ને મૂક્યું હતું ને. હા મારી વાત સાંભળ, પણ હા તું રૂબરૂ નો જતો. જ્યાં સુધી બંધ મુઠ્ઠીમાં રમીશ ને હા હા ત્યાં સુધી ગેમ લાંબી હાલશે. ટૂંકમાં એના દ્વારા જ કરાવવું, એમ હું ન જાઉં. હા સમજો તો હું વાત કરીને આવી છું, બરાબર. એ વાત એને કરી બીજા દ્વારા નહીં, મેં પોતે મારા મોઢે જ કીધેલી છે કે આવું આવું છે, બરાબર. એ બધી ટીમ તો હું કીધું આવી છું. હવે છે ને હું તને કવિ પ્રમાણે ચાલતું. હા તું છે ને નરેશભાઈ ની ઓફિસે હા એક ખાલી સીડી મોકલ, બરાબર. એની અંદર એક ચિઠ્ઠી રાખી દે, બરોબર. ટાઈપ કરેલી, બરોબર. ટાઈપ કરેલી હો, પોતાની જાતે લખેલી નહીં. હા ટાઈપ કરેલી, જે ભાઈ પ્રિન્ટ કાઢેલી. હા પ્રિન્ટ કાઢેલી, હા 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 કે આ વખતે કોરી છે, હા હા નેક્સ્ટ ટાઈમ વિડીયો સાથે મોકલીશ. હા હા એમ નહીં, પણ એ ખબર તો પડી જાય ને કે આપણે મોકલી છે એમ. કોને શું કામ ખબર પડે? કોને કોને નામ દીધું તારું? કુરિયર તો તારી આપણે પાસે કુરિયર આપણે બધું કરીએ એટલે એની એ ડિટેલ. આપણો છોકરો આપી આવે ઓફિસે, કહી દે અહીંયા કે નરેશભાઈ સિવાય કોઈને ખોલવા ન દેતા, હા હા બરોબર. એ રીતનું સેટિંગ કરીને. બરાબર. કાઈ વાંધો નહીં, અને ગોઠવીએ. છોકરાને ખબર ના હોય કે અંદર શું હોય. બરોબર બરોબર. તારે દેવાનું નહીં, તારે કોઈ બીજા પાસે દેવડાવવાનું, એવું કરવાનું. હા હા અને કોઈ ઓળખતું જ ન હોય ને એવા માણસ પાસે દેવડાવવાનું. હા બરોબર. હા એ રીતનું કરીએ તો થાય. હા બરાબર. અને છે ને એમાં હારે એક છે ને ઓલો તે મને બતાવ્યો હતો ને, એક ફોટો મૂકી દે. હા બરોબર. એ ખાલી સેમ્પલ મૂકી દેવાનું. હા એ સેમ્પલ મૂકી દે. છોકરીનું મોઢું છે ને જરાક કાળું કાળું કરી નાખજે, એટલે એને એક્ઝેક્ટ આઈડિયા ન આવે કોણ છોકરી છે. નકરી છોકરીને પૈસા દઈને ફોડી દે કે આ ભાઈ મારું છે જ નહીં એમ કરીને. હા બરોબર. અને બીજું શું કહું, આ શું કહેવાય, આની વાત ન જોઉં તો તમે બંને ઓડિયો સાંભળ્યા, અને હવે હું અને કિરણ આ જ વિષયને લઈને ચર્ચા કરવાના છીએ કે શું છે હકીકત, કેમ આવી રહ્યા છે આ પ્રકારના ઓડિયો અત્યારના સમયમાં. એટલે આમાં તો પ્રશાંતભાઈ વાત એવી છે કે જય વસાવડા અને તેમના જે કોઈ સામે મિત્ર છે એ તો બહુ એવું છે કે ભાઈ મિત્ર છે એટલે સામે એ રીતે વાત કરી રહ્યા છે. જિગીશા અને જે બન્ની ગજેરા છે એ બંનેનો જે વિડીયો છે એમાં કોન્સ્પિરસી લાગી રહી છે, કોન્સ્પિરસી થતી હોય એવું લાગે. બંનેમાં કોન્સ્પિરસી છે કિરણ, આમ તો બરાબર છે. આપણે આ બંને ઘટનાઓ સમજી લઈએ. તો પહેલાં આપણે જય વસાવડાની વાત સમજીએ કે જય વસાવડા બહુ જાણીતા કોલમિસ્ટ છે. ગુજરાત સમાચાર જેવા મોટા અખબારમાં એમની કોલમ છપાય છે. ભારતમાં અને ભારતની બહાર એ મોટિવેશનલ સ્પીકર તરીકે જાય છે. એમનો સંબંધ મોરારી બાપુ સાથે ખૂબ નજીકનો છે. હવે આ જે જય વસાવડાનો જે ઓડિયો વાયરલ થયો, એ જય વસાવડા વાત કરી રહ્યા છે કે નરેન્દ્ર મોદી હિન્દુ તરફી નથી. પછી પ્રવીણ તોગડિયા માટે તોગુડિયો એવો કંઈક શબ્દનો પ્રયોગ કરે છે. ઘણી બધી વસ્તુઓની એ વાત કરે છે, જેમાં એક એવું પ્રસ્થાપિત કરવા માગે છે ઓડિયોમાં, એટલે પોતાના મિત્ર સાથે વાત કરતા હોય છે એમાં, કે હું નરેન્દ્ર મોદી હોય કે અમિત શાહ હોય કેવા ઝાટકી નાખું છું, અને છતાં પણ નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન થાય છે ત્યારે મને સિલ્વર પાસ આપવામાં આવે છે સોગંદવિધિમાં, જે પહેલી રોમાં. આમ પોતાની એ બડાઈ પોતાના મિત્ર પાસે કરી રહ્યા હતા, અને એવું પોતાના મિત્રને એ જતાવી રહ્યા હતા કે હું એક કડક પત્રકારત્વ કરું છું, હું નરેન્દ્ર મોદી, અમિત શાહ કે હિન્દુત્વના મુદ્દે આકરું વલણ લઉં છું, અને છતાં આ ભારતીય જનતા પાર્ટીના નેતા મને માન આપે છે, મને બોલાવે છે. આવું એ ઓડિયોમાં છે. પણ આ ઓડિયો સમાચાર શું બન્યો, શું કામ આ ઓડિયોના સમાચાર બને? તો એક પર્સ્પેક્ટિવ છે જય વસાવડા માટે, કે જય વસાવડા ભારતીય જનતા પાર્ટીની ખૂબ નજીકના છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની સાથે એમનો સંપર્ક છે, અને એ પ્રો બીજેપી છે એવો એમણે એક માહોલ ઊભો કર્યો છે. એ એવું કહે છે કે હું ભાજપની વિરુદ્ધ લખું છું, પણ આખી સ્ટોરીમાં એક કે બે ફકરા એ નાખી દે છે, અને એને એવું કહે છે કે હું ભાજપ વિરુદ્ધ લખું છું. એટલે એક પર્સ્પેક્ટિવ ઊભો થયો
અને એ પર્સપેક્ટિવ જે છે એમના વિશેનો કે એ ભાજપ સાથે છે. પત્રકારનો જોક હોઈ શકે, કોલમિસ્ટનો પણ જોક હોઈ શકે, એમનો જોક ભાજપ તરફી છે. અને એટલે જ જ્યારે ગુજરાત સમાચાર ઉપર દરોડા પડે છે ઈડીના અને ઇન્કમ ટેક્સના, ત્યારે જય વસાવડા નથી બોલતા કંઈ. બરાબર, એક કોલમિસ્ટ તરીકે પણ બોલવું જોઈતું હતું, એ પણ નથી બોલતા. એટલે આ બધી ઘટનાઓમાં એમણે જે આખો એક માહોલ ઊભો કર્યો કે હું સરકાર સાથે છું એવું એમણે એક ચિત્ર ઊભું કર્યું. આ ઓડિયો જૂનો છે, લગભગ 17-18ની આસપાસનો હશે. સવાલ એવો છે કે જે મિત્ર સાથે જય વસાવડા વાત કરે છે એ મિત્ર આજે મિત્ર નથી રહ્યો, એ મિત્ર આજે દુશ્મન થઈ ગયો છે. અને એ મિત્રએ જ આ ઓડિયો બહાર પાડ્યો હોય એ બહુ સ્વાભાવિક છે, કારણ કે મિત્રતામાં જે વાત થઈ હોય એ જાહેર થઈ છે. અને જાહેર કરવાનો ઈરાદો પણ એવો છે કે જય વસાવડાનો સાચો ચહેરો આ છે, એ અમારે તમને બતાડવો છે. પણ આ જય વસાવડાની જે વાત થઈ, હવે આપણે જિગીશા પટેલ ને બન્ની ગજેરાના જે ઓડિયો ક્લિપ છે એના પર આવીએ. ઓકે, એ જે વિડીયો છે એમાં તો કોન્સ્પિરસી એ હદી થઈ રહી છે કે આપણને એવું લાગે કે તમે આને પાટીદાર આગેવાન કહેશો. હવે સવાલ એવો છે કે જિગીશા પટેલનો એક ચહેરો બહુ મોટો છે. આપણે બન્ની ગજેરાની વાત અત્યારે નથી કરતા. જ્યારે પાટીદાર અનામત આંદોલન શરૂ થયું અને એ આંદોલનમાં એક એગ્રેસિવ ચહેરો રહ્યો છે, જિગીશા પટેલની ભૂમિકા બહુ મહત્ત્વની રહી છે. પછી છેલ્લે અત્યારે જે ગોંડલની અંદર અમે આવીશું, ગણેશ ગોંડલ અને જિગીશા પટેલ વચ્ચેના જે સંવાદો હતા સોશિયલ મીડિયામાં ચાલ્યા હતા, એના પછી જિગીશા પટેલ, અલ્પેશ કથિરિયા એ બધા નેતાઓ જ્યારે ત્યાં પહોંચે છે અને પછી જે ધમાસાણ થાય છે એની પણ સ્ટોરીઓ ખૂબ ચાલી, નવજીવન ન્યૂઝે પણ કરી. હવે આ જે ઓડિયો જે છે જેમાં બન્ની ગજેરા અને જિગીશા પટેલ વાત કરી રહ્યા છે, એમાં એ જે નામનો ઉલ્લેખ કરે છે એ નરેશભાઈ એવો શબ્દનો પ્રયોગ કરે છે. એ કોણ નરેશભાઈ છે એવું સ્પષ્ટ એમના ઓડિયોમાં નથી, પણ બધા માની લીધું છે કે આ નરેશભાઈની જે વાત કરે છે એ ખોડલધામના નરેશ પટેલ છે. એ વાત કરે છે જયેશભાઈ શબ્દનો પ્રયોગ કરે છે કે બેંકમાં નોકરી આપી દઈશું, તો એ જયેશ રાદડિયાની વાત કરે છે. આમ ઓડિયો સાંભળનારને જેઓ થોડુંક રાજકારણ સમજે છે અથવા રાજકારણથી પરિચિત છે, સામાજિક આગેવાનો છે, એમને આ સમજાય છે કે જિગીશા પટેલ અને બન્ની ગજેરા વચ્ચેના જે સંવાદો છે એમાં એ નરેશ પટેલની વાત કરી રહ્યા છે. નરેશ પટેલ વિશે એમની પાસે એવું કોઈ મટીરિયલ છે, જે ઓડિયો છે કે વિડીયો છે, જેમાં નરેશ પટેલના કોઈકની સાથેના સંબંધ હોવાની વાત છે. અને એ મુદ્દે કેવી રીતના એમને પ્રેશરમાં લાવવા નરેશ પટેલને, એની વાત છે. એક તબક્કે તો બન્ની એવું પણ કહે છે કે મને 2 લાખ રૂપિયા સ્ટોરી કરવાના પણ આપવામાં આવ્યા. તો આ પ્રકારના સંવાદો આ બંને વચ્ચેના થયેલા છે. હવે સવાલ એવો છે કે જય વસાવડા અને જય વસાવડાના મિત્ર વચ્ચે જે ઓડિયો થયો, બહુ સ્વાભાવિક છે કે ઓડિયો ત્યારે જ બહાર આવી શકે કે જય વસાવડાનો જે મિત્ર છે હવે મિત્ર નથી એણે. તો આમાં તો એવું છે કે આમાં જિગીશા પટેલે આ ઓડિયો બહાર ન પાડી શકે. પહેલાં તો આ સાચો છે કે ખોટો, કારણ કે જિગીશા પટેલે આપણી સાથે નવજીવન સાથે વાત કરી ત્યારે એવું કહ્યું છે કે આ મારો અવાજ નથી. બરાબર છે, એમણે આ ઓડિયોને નકારી કાઢ્યો છે જિગીશા પટેલે. પણ આપણે એક તબક્કે એવું અનુમાન કરીએ કે આ ઓડિયો સાચો છે. ઓડિયો સાચો છે તો પહેલો સવાલ એવો છે કે જિગીશા પટેલ આ ઓડિયો બહાર ન પાડે, બન્ની ગજેરા આ ઓડિયો બહાર ન પાડે. અને જો કોઈ એવો મામલો હતો જેનાથી નરેશ પટેલની આબરૂને લાંછન લાગે એવી કોઈ ઘટના હતી અને આ લોકો એમને પ્રેશરમાં લાવી રહ્યા હતા, બરાબર છે, અને કંઈક એમની ડિમાન્ડ હતી, તો નરેશ પટેલ પણ આ વિશે નહીં બોલે, કારણ કે નરેશ પટેલની આબરૂનો સવાલ. એટલે આ આખી ઘટનામાં ઓડિયોમાં જે લોકોના નામનો ઉલ્લેખ આવે છે એ એકે વ્યક્તિ એવું બોલવાની નથી કે આ અમે છીએ અથવા કે આ ઓડિયો અમે બહાર પાડ્યો. તો આ ઓડિયો આવ્યો ક્યાંથી, સવાલ એવો છે. તો એક અનુમાન એવું છે કે બન્ની ગજેરા સામે ઘણા બધા પોલીસ કેસ થયા, જેમાંનો એક કેસ એવો પણ છે કે જયરાજસિંહ જાડેજાના ખૂબ નજીકના અલ્પેશ ઢુલરિયા છે, એમણે પણ એક ફરિયાદ કરેલી છે, જે મામલામાં પણ એની ધરપકડ થઈ. જ્યારે આ સોશિયલ મીડિયા વાળો આખો જ્યારે મામલો છે ત્યારે કાં તમે કેમેરાથી શૂટ કરો છો, કોમ્પ્યુટરનો ઉપયોગ કરો છો, કાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરો છો. તો આ કેસની અંદર જે ઇલેક્ટ્રોનિક માધ્યમો છે એ પોલીસે કબજે કરતી હોય છે.
તો પોલીસે જ્યારે બન્ની ગજેરાની ધરપકડ કરી રાજકોટ ગ્રામ્ય પોલીસે ત્યારે ફોન, લેપટોપ, કોમ્પ્યુટર જે કંઈ સીઝ કર્યું હશે, મને એવું લાગે છે કે એમાંથી પોલીસે આ રિકવર કરેલું છે આ મટીરિયલ. કારણ કે આના જ્યારે આ પ્રકારના ગુનાઓ દાખલ થાય એમાં સાયબર એક્ટ પણ લાગે એટલે ફોરેન્સિક એક્સપર્ટની પણ મદદ લેવાતી હોય છે. તો ફોરેન્સિક લેબમાં પણ આ ફોન કે કોમ્પ્યુટર કે લેપટોપ ગયું હશે જેમાંથી આ પ્રકારના ઓડિયો મળ્યા હશે અને એ ઓડિયો એમાંથી લીક થયો છે. હવે આપણે એવો દાવો પણ નથી કરતા, એવો આરોપ પણ નથી મૂકતા કે આ ઓડિયો પોલીસે લીક કર્યો છે, પણ ટાઈમિંગ બહુ ખતરનાક છે. કિરણ, અત્યારે કેમ આ સાચો છે તો અત્યારે કેમ લીક થયો? તો સવાલ એવો છે કે અત્યારે જે ગોંડલની અંદર માહોલ જે ઊભો થયો છે કે જયરાજસિંહ જાડેજા સામે એક એવું વાત પણ હતી કે જયરાજસિંહ જાડેજા સામે પાટીદારો અને દલિતો એક મહાસંમેલન બોલાવવા જઈ રહ્યા છે, જેમાં સ્વાભાવિક છે કે પાટીદાર નેતામાં જિગીશા પટેલનો રોલ કે ચહેરો બહુ મહત્ત્વનો રહેવાનો જો સંમેલન થાય તો. એવા સમયે આ એક આખી ઘટનાને ડિફ્યુઝ કરવા માટે, આખી વાતને ઠંડી પાડી દેવા માટે આ ઓડિયો વાયરલ થયો હોય એવું મારું અનુમાન છે. અને પ્રશાંતભાઈ, આમાં જે જિગીશા વાત કરી રહી છે જે સીડીની, એ સીડીમાં એટલે સુધી એ કહે છે કે ભાઈ આમાં જેતપુરની છોકરી છે, ગોંડલનું ફાર્મ છે, એ ત્યાં સુધી વાત લઈ જાય છે એમ. એટલે એ આ સીડીને લઈને બ્લેકમેલ કરવાની વાત. અને બીજું કે એ બન્ની ગજેરાને એવી સલાહ બી આપે છે કે ભાઈ તમારે જ્યારે કશું કોઈની જાતે સમાધાન કરવું હોય તો તત્કાલ એગ્રીમેન્ટ કરી લો અને પ્રોપર્ટી ખરીદી લો, અથવા તો તમે કેશ પૈસા લઈ લો. એટલે આ પ્રકારની જે આખી વાત આવી રહી છે, એટલે તમે જે કહો છો એ મુજબ કે ભાઈ જે સંમેલન થવાનું છે એ વાત પૂરેપૂરી ડિફ્યુઝ થઈ જાય કે તમારા આગેવાન કોણ છે, કેવી વાત કરે છે, અને તમારા આગેવાન કેવા કામ કરે છે. તો આ એક વાત છે. બીજી વાત એ છે કે આ જે વિડીયો વાયરલ થાય છે આ પ્રકારના, તો એમાં શું સત્યતા શું હોઈ શકે, કેવી રીતે આમાં એવું છે કિરણ કે આખી ઘટનામાં આપણે અત્યારે વાત કરીએ છીએ જિગીશા પટેલ અને બન્ની ગજેરા વચ્ચેની ના સંવાદો. તો આમાં જે આખી વાત છે એમાં એવું છે કે ભાઈ નરેશ પટેલને બદનામ કરવાની કે બદનામ કરવાનો ધમકી આપી એમની પાસેથી મિલકત કે પૈસા લેવા વાળી વાત પ્રપોઝલ છે આખી. પણ આમાં ફરિયાદ કોણ કરે? અત્યારે જિગીશા પટેલે એવું કહી દીધું કે આ ઓડિયો ખોટો છે, એડિટેડ છે, મારો અવાજ નથી, વગેરે વગેરે. હવે આ ઓડિયો સાચો છે કે ખોટો ક્યારે પ્રૂવ થાય? કે જ્યારે આ અંગે કોઈ ફરિયાદ થાય. તો હવે આમાં સ્થિતિ તો એવી છે કે નરેશ પટેલ કોઈ ફરિયાદ કરવાના નથી આખા મામલામાં, બરાબર છે કે મને આમાં સવાલ એવો આવે છે કે નરેશ પટેલે પહેલાં તો કહેવું પડે કે મને બ્લેકમેલ કરવાનો પ્રયત્ન થયો હતો. અને જો એ એવું કબૂલ કરે કે મને બ્લેકમેલ કરવાનો પ્રયત્ન થયો હતો તો સવાલ એવો ઊભો થાય કે તમે એવું કયું કામ કર્યું હતું કે તમને કોઈ બ્લેકમેલ કરી રહ્યું હતું? એટલે નરેશ પટેલ આની ફરિયાદ કરશે નહીં, કારણ કે નહીં તો બ્લેકમેલિંગના કારણો અને ઘટનાક્રમ કહેવો પડશે. એટલે નરેશ પટેલ આ મામલે મૌન રહેશે. આપણા જે કોરોસ્પોન્ડન્ટ છે જયંત દાફડા, એમને અનેક વખત એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરેલો છે. આપણું એવું હતું કે આ સ્ટોરી જ્યારે કરીએ એની પહેલાં આપણે સંબંધિત લોકો સાથે વાત કરવી જોઈએ, જેથી એમનો પણ મત આવે, એક તરફી સ્ટોરી ન થાય. તો જિગીશા પટેલ સાથે પણ વાત થઈ ગઈ. જિગીશા પટેલે આખી વાતને નકારી કાઢી છે. બન્ની ગજેરા અત્યારે જેલમાં છે એટલે એમની સાથે વાત કરવાનો પ્રશ્ન નથી. સવાલ નરેશ પટેલનો છે, તો નરેશ પટેલ સાથે આપણે અનેક વખત સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો ને સંપર્ક નથી થયો. જો નરેશ પટેલનો સંપર્ક થશે અને નરેશ પટેલ ઓન કેમેરા કે બીજી રીતના પોતાનું નિવેદન આપવા માગતા હશે તો ચોક્કસ આપણે લઈશું. પણ મને એવું લાગે છે આ મામલે કોઈ ફરિયાદ નહીં થાય. ફરિયાદ નહીં થાય તો આ ઓડિયો સાચો છે કે ખોટો એ પણ પ્રસ્થાપિત કરવું મુશ્કેલ છે. હવે છેલ્લો સવાલ એ કે જય વસાવડા હોય કે જિગીશા હોય, એ ત્યારે એક તમે પબ્લિક સામેનો તમારો એક મત કે ચહેરો એ અલગ છે, અને તમે જ્યારે તમારી બીજી એક સાઇટ છે જેમાં તમે ફોન પર વાત કરતા હો કાં તો કોઈ અંગત રીતે વાત કરતા હો, તો ત્યારે તમે સાવ જુદા છો. તો આ કેવી રીતે હોઈ શકે એમ? મોટે ભાગે કિરણ એવું હોય છે કે
માણસના એકનો એક ચહેરો કોઈ દિવસ નથી હોતો. ખાલી આ બંનેની જ વાત નથી કરતો, આપણા બધાની જ વાત છે. માણસના અનેક ચહેરા હોય છે અને માણસ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે બિહેવ કરતો હોય છે. જય વસાવડાની વાત કરીએ તો જય વસાવડાને સરકાર સાથે રહેવું ગમે છે, એ એમનો નિર્ણય છે. અને એમનો નિર્ણય હોય સરકાર સાથે રહેવું, સત્તાની સાથે રહેવું, કારણ કે એનાથી આર્થિક ઉપાર્જનમાં પણ મદદ મળે છે, એના કારણે પ્રતિષ્ઠા પણ મળે છે, એના કારણે તમને લોકો માનની નજરે પણ જુએ છે કારણ કે તમે સત્તાની સાથે છો. પણ બીજી તરફ તમને પોતાને પણ એવું લાગતું હશે કે આ ટ્રેક બરાબર નથી. જ્યારે તમે તમારા મિત્ર સાથે વાત કરો છો ત્યારે ખુલીને વાત કરો છો અને મિત્ર આગળ તમે તમારો સાચો ચહેરો, તમારી સાચી વાત, તમારો સાચો અવાજ રજૂ કરો છો. તો જય વસાવડાના કિસ્સામાં એ થયું હશે. અને જ્યાં સુધી જિગીશા પટેલ કે બન્ની ગજેરાની જે ના સંવાદો છે એ એવું છે કે એક પાટીદાર નેતાનો ચહેરો છે કે જે આક્રમક છે, લડે છે, અને બીજી બાજુ અહીંયા જે આપણે જોઈએ છીએ એમનો વ્યક્તિગત પ્રશ્ન છે અથવા વ્યક્તિગત વિચારધારા છે. હવે આ વિચારધારા સાચી કે ખોટી એ નક્કી કરનાર આપણે જજ નથી. કોને કયા રસ્તે જવું ને કેવી રીતના જવું, બધાને એક મંજિલ સુધી તો જવું જ છે. અલગ અલગ રસ્તે અલગ અલગ લોકો રસ્તા અખત્યાર કરે છે. હવે જિગીશા પટેલને કે બન્ની ગજેરાને આ રસ્તો યોગ્ય લાગ્યો હશે તો એ રસ્તે એ લોકો જાય છે. એટલે ચહેરા અનેક હોય છે માણસોના, એટલે તમે એક ચહેરાથી કાયમ માણસનો એક જ ચહેરો હોવો જોઈએ એવો આગ્રહ ન રાખી શકો. એક જ ચહેરો હોય એવા બહુ અપવાદ કિસ્સામાં એવા લોકો હોય છે. ઓકે, તો પ્રશાંતભાઈ સાથે આપણે આ જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેના વિશે વાત કરીને મને એવું લાગે છે કે જે પર્સપેક્ટિવ એમણે મૂકી આપ્યો છે એ એમના અનુભવના આધારે મૂક્યો છે. એટલે ચોક્કસ જ તમને આમાંથી જે કંઈ જે તમે વિચારતા હશો એમાં કશુંક ઉમેરો થશે. તો આ પ્રકારના સમાચાર લઈને, આ પ્રકારની ચર્ચા લઈને અમે આવતા રહીશું. નવજીવન ન્યૂઝ સતત તમને આ પ્રકારની કન્ટેન્ટ પીરસતું રહેશે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.